વાત કરીએ તો શિયાળાની ઋતુની અમદાવાદમાં શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। લોકો પણ આ ઠંડીની મજા માણતા જોવા મળી રહ્યા છે। શહેરના વિવિધ બગીચાઓ અને ખુલ્લા મેદાનોમાં લોકોને કસરત, યોગા અને પ્રાણાયામ કરતા જોવા મળ્યા હતા। લોકો મોર્નિંગ વોક માટે પણ બહાર નીકળી રહ્યા છે। અમદાવાદમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને લોકો આ ઠંડીની મજા પણ માણી રહ્યા છે। સવારે તેઓ કસરત, યોગા કરતા પણ જોવા મળ્યા તો કેટલાક લોકો મોર્નિંગ વોક માટે પણ નીકળ્યા। હવે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લોકો સ્વાસ્થ્યને લઈને પણ સચેત થયા છે। અત્યારે તો ઠંડીથી બચવા 2 મહિના અમે દર રિવરફ્રન્ટે 10-15 જણાનું ગ્રુપ છે, એટલે અમે બધા કસરત કરવા જઈએ, સાયકલિંગ કરીએ અને આ તે બધી કસરતો બધું કરતા હોઈએ છીએ। કોરોના પછી લોકો કસરતમાં વધારે ધ્યાન આપવા લાગ્યા છે। એ તો રાખવું તો પડે ને યાર, લાઈફનું હવે કંઈ નક્કી નહીં બધાને, એટલે શરીરનું પહેલાં ધ્યાન આપવું જરૂરી છે। અત્યારે શિયાળાની શરૂઆત થઈ છે એટલે અમે ગ્રુપમાં 15-20 જણા છે એકચ્યુઅલમાં। રોજ સવારે સાયકલિંગ કરવા, જોગિંગ કરવાની બધા અમે રૂટીન છે અમારું, તો એમ તો ડેલી આવીએ જ છે। શરૂઆત થઈ જાય એટલે શિયાળામાં સારું કસરત ડેલી રૂટીન માટે પણ સારું એટલે ચાલુ કર્યું છે। કોરોના પછી લોકોએ કસરત પર વધારે ધ્યાન કરવા લાગ્યા છે। હા, હેલ્થ બધાએ સુધારી છે, કેમ કે કોરોના પછી કેવું છે કે માણસનું ઠેકાણું નથી એકચ્યુઅલમાં જોવા જઈએ તો, એટલે બધા શું છે કે ફિટનેસ ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છે અને એ જોઈએ તો સારું પણ છે કે આપણી હેલ્થ સારી રહે અને બધાની સારી રહે, એટલે સારી વાત છે, બધાએ કરવું જ જોઈએ જોગિંગ।